બોગસ ડોક્ટરની ઘટનાઓ વારંવાર સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। સુરતમાં રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ હોસ્પિટલને સીલ કરવામાં આવી। ધ ગુજરાત મેડિકલ એસ્ટાબ્લિશ એક્ટના કાયદા અંતર્ગત હોસ્પિટલ ક્લિનિક પેટ ક્લબ દ્વારા ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ક્વોલિફાઈડ ડોક્ટરોની વિગતો, પેરામેડિકલ સ્ટાફના પ્રમાણપત્રો, હોસ્પિટલના રજીસ્ટ્રેશન અંગેની માહિતી, ફાયર એનઓસી તેમજ બાયોવેસ્ટ સર્ટિફિકેટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। પાંડેસરાની જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ આવ્યો હતો। રવિવારના દિવસે ઉદ્ઘાટન થયા બાદ સોમવારે હોસ્પિટલ બી નકલી અને તબીબો બી નકલી હોવાની વિગતો સામે આવી હતી। જોકે સોમવારને દિવસે જ આ હોસ્પિટલના તમામ તબીબોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને સૌથી મહત્વની વાત છે કે તે જ દિવસે ફાયર એનઓસીને લઈને પણ ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું। દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે નીચેનું તારું દેખાય છે તે ફાયર વિભાગે સીલ માર્યું છે, ત્યારે હવે આરોગ્ય વિભાગ કે આ હોસ્પિટલની મંજૂરી લેવામાં નથી આવી। એક દિવસ પહેલાં જ આ હોસ્પિટલની મંજૂરી માટેની પ્રોસેસ કહી શકાય કે જે પ્રક્રિયા છે તે ઓનલાઈન ગઈકાલે જ કરવામાં આવી છે। હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી અને એ અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હતો તે કરાવ્યું નથી એ અમને જાણવા મળ્યું છે અને ડૉક્ટરના પ્રમાણપત્રો, જીએમસી રજિસ્ટ્રેશન, જીએનસી રજિસ્ટ્રેશન એના માટે એમને નોટિસ પણ અત્યારે પાઠવી રહ્યા છે। કહી શકાય કે ગઈકાલે જ આ હોસ્પિટલની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે, ત્યારે કહી શકાય કે સુરતમાં જે નકલી હોસ્પિટલનો વિવાદ હતો એ વિવાદ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। હોસ્પિટલને આરોગ્ય વિભાગ સીલ કરી રહ્યું છે અને જે હોસ્પિટલમાં તબીબો હતા તેઓના પ્રમાણપત્ર ચેક કરવામાં આવશે અને જો પ્રમાણપત્ર ખોટા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એટલે કે પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવાની તૈયારી હવે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ટૂંક સમયમાં જ બનાસકાંઠાની વાવ બેઠકનો વનરાજ મળી જશે। વાવ બેઠક ગુલાબ ચાલ્યું કે કમળ ખીલશે તેના પરથી પડદો ઊંચકાઈ જશે। સ્વરૂપ ઠાકોર 2022નો બદલો લેશે કે પછી ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનનો વારસો જાળવી રાખશે કે પછી માવજી પટેલ કિંગ બનશે તે સસ્પેન્સનો અંત આવશે, કેમ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે શનિવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરાશે। 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 થી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે। પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, ત્યારે મતગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો। 321 બૂથોની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોના ભાવિનું ભવિષ્ય નક્કી થશે। જગાણા એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ, એસઆરપી સહિત બીએસએફ જવાનોની 3 લેયર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે અને સતત 24 કલાક તેના મોનિટરિંગ માટે કેમ્પસમાં એલઈડી મુકાઈ છે, જ્યાં રાજકીય પાર્ટીના એજન્ટો સતત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે। 13 નવેમ્બરે 70.55% મતદાન થયું હતું। પાલનપુરની જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પાલનપુરથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઈવેને ડાયવર્ઝન અપાયું છે। પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી પાલનપુરને જોડતો 2 લેન માર્ગ આવતીકાલે સિંગલ લેન કરવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંતને લઈ વિવાદ ઊભો થયો છે। થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે ગાદીને લઈને વિવાદ શરૂ થયો। સેવકો દ્વારા અંકિત પુરીને મહંતની ચાદર ઉડાડતા વિવાદ સર્જાયો। સ્વર્ગીય જગદીશપુરીને સમાધિ આપ્યા બાદ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરીને શાલ ઉડાડીને નવા મહંત તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હોવાનો બીજા પક્ષે દાવો કર્યો છે। ગાદીને લઈને શરૂ થયેલી ખેંચતાણનો ઉકેલ લાવવા માટે રાજકીય નેતાઓ, મહંતો અને જિલ્લા એસપી વચ્ચે બેઠક કરી। બંને પક્ષના સંતો, મહંતો અને ભક્તો દ્વારા નવા ગાદીપતિ તરીકે ખેંચતાણ ચાલી રહી છે। મહત્વનું છે કે બ્રહ્મલીન મહંત જગદીશપુરી બાપુનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા છે, ત્યારે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી અપીલ કરી છે। વડોદરા શહેરના નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકના અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સતત ચોથા દિવસે નવાપુરા, મહેબૂબપુરામાં રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી, જે દરમિયાન સ્થાનિક લોકોને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું। દેકારા પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી થતા દોડધામ મચી ગઈ। પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ કાફલો
કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા જ ઘર્ષણમાં ઉતરેલા સ્થાનિક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને નવાપુરા મહેબૂબપુરામાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસની હાજરીમાં માર મારતા અનેક સવાલો ઊભા થયા છે. જો કે બબાલ વચ્ચે પણ આ વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પક્કા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો આ તરફ વડોદરાના મહેમૂદપુરા બાદ નવાપુરાના ખાટકીવાડમાં પણ